હલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું એ સેલિંગ પ્રોસિજર કે જે નોર્મલ સેલિંગ પ્રોસિજર અને હાર્બર્ટ કેઝન્સ જે એક્સપર્ટ છે એના પ્રમાણેની જે હતી એ પણ આપણે ડિસ્કસ કરી લીધી છે. નેક્સ્ટ ટોપિક જે આપણે ડિસ્કસ કરવાનો છે મેથડ્સ ઓફ અટ્રેક્ટિંગ અટેન્શન ઓફ ધ કસ્ટમર. પહેલા આપણે કસ્ટમરને અટ્રેક્ટ કર્યા હતા, હવે એનું અટેન્શન કઈ રીતે આપણે અટ્રેક્ટ કરી શકીએ, તો એની પણ અલગ અલગ મેથડ્સ છે જે આપણે જોવાની છે. પહેલાં તો એડવર્ટાઇઝમેન્ટ. તો એડવર્ટાઇઝમેન્ટ છે એ તમે કરો તો એડવર્ટાઇઝમેન્ટમાં તમને શું બેનિફિટ થાય, તો કે એડવર્ટાઇઝમેન્ટ તમે જ્યારે કરશો તો તમે ઘણીવાર જોતા હોય તો યુટ્યુબની અંદર એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય, તમે કોઈ વિડીયો જોવો છો અથવા તો મૂવી જોવો છો એની અંદર એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે, અને સિરિયલ જોવો છો ટીવીની અંદર ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે કે જે અલગ અલગ પ્રોડક્ટ છે એની તમને કસ્ટમરને અટ્રેક્ટ કરવા માટે આવતી હોય છે, બરાબર છે. લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અથવા તો કોઈ સોફ્ટ ડ્રિંક છે જે તમને ખ્યાલ હોય તો માઉન્ટેન ડીઓ તમે ડર કે આગે જીત, એવા અલગ અલગ સ્લોગન્સ છે કે જેનાથી તમને અટ્રેક્ટ કરવાની છે એ ટ્રાય કરવામાં આવતી હોય, અથવા તો રેડ બુલ છે, એ બધા કેવા છે કે તમારી શક્તિ વધારવા માટે, તો તમે વધારેમાં વધારે કામ કરી શકો એના માટે છે એ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવતી હોય છે, જેથી તમે રેડ બુલ પરચેસ કરો. હવે એડવર્ટાઇઝમેન્ટ છે એ તમે રેડિયોમાં કરી શકો અથવા તો એડવર્ટાઇઝમેન્ટના પબ્લિશિંગ ન્યૂઝપેપરમાં કરી શકો. તો એની અંદર છે કે ડાયરેક્ટ એડવર્ટાઇઝમેન્ટ અને ઇનડાયરેક્ટ. તો ડાયરેક્ટ એડવર્ટાઇઝમેન્ટ છે એ તો તમે પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે કરી દીધી, તમે જે એડવર્ટાઇઝમેન્ટ વાંચો છો તમને ખ્યાલ જ છે કે આ જ પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે કરેલી છે. હવે અમૂલ અને હેવમોરવાળા છે એ તમને જે ફેસ્ટિવલ આવે એટલે તમને ખ્યાલ હોય તો એની વધારેમાં વધારે ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ આવે, અથવા તો રક્ષાબંધન હોય તો કેડબરીવાળાની છે એડવર્ટાઇઝમેન્ટ ખૂબ જ આવતી હોય છે અલગ અલગ. ફોર એક્ઝામ્પલ વેલેન્ટાઇન ડે આવે છે તો એ એવી પ્રોડક્ટ બનાવે, એવી કેડબરી બનાવે કે જેની અંદરથી હાર્ટ છે એ તમે બહાર લઈ આવી શકો, એવી પ્રોડક્ટ બનાવે. અથવા તો તમે જુઓ તો જ્યારે રક્ષાબંધન આવતી હોય ત્યારે રાખી સેલિબ્રેશન છે એ આપે છે, તો જેની અંદર તમે રાખડી મળે, પછી કંકુ ચોખા, એવું બધું પણ એ સાથે છે ને એ સેલિબ્રેશનની અંદર હોય છે. તો એ આખું એક સેલિબ્રેશન છે, એ પરચેસ કરી લેશો એની અંદર તમારે રાખડી પણ લેવાની જરૂર નહીં પડે. તો એ એક ડાયરેક્ટ એડવર્ટાઇઝમેન્ટ છે, તમને ખ્યાલ છે કે પર્ટિક્યુલર કેડબરી માટેની જ એડવર્ટાઇઝમેન્ટ કરે છે. ઇનડાયરેક્ટ એડવર્ટાઇઝમેન્ટ એટલે શું, કે કોઈ વ્યક્તિ એની એડવર્ટાઇઝમેન્ટ કરે છે બટ એની વસ્તુ છે એ એનું મેન્શન નથી કરતા. હવે ફોર એક્ઝામ્પલ તમે કોઈ સ્કૂલની અંદર ભણો છો તો સ્કૂલની અંદર તમને કોઈ ક્લાસીસવાળા છે એ છે એડવર્ટાઇઝમેન્ટ કરવા આવે છે, તો એ તમારા પહેલાં સેમિનાર લેશે, પછી કોર્સ છે એ ડિફાઇન કરશે કે આ પ્રકારનો કોર્સ છે તમે કરી શકાય, આ પ્રકારનું છે એ તમે આવા કોર્સીસ છે કરી શકો, એનું ઇન્ફોર્મેશન આપે, એના ઇમ્પોર્ટન્સ તમને કહેશે. પછી તમને છે એ ઇનડાયરેક્ટ એડવર્ટાઇઝમેન્ટ છે કે માનો કે તમે BBAની તમને ખૂબ જ સારી ઇન્ફોર્મેશન આપેલી છે, અથવા તો એ પર્ટિક્યુલર કોલેજ છે ને IMBAનો કોર્સ બનાવેલો છે, તો એ તમને પ્રોપરલી એની એવી ઇન્ફોર્મેશન આપશે કે જેનાથી તમે અટ્રેક્ટ થઈ જાઓ. પછી તમને એ કોલેજનું નેમ મેન્શન કરશે કે આ કોલેજમાં આની અંદરનો આ કોર્સ થાય છે, પછી તો તમારી પાસે સ્કોપ જ ન હોય, તમે એનાથી અટ્રેક્ટ થઈ ગયા, પછી તમારું અટેન્શન અટ્રેક્ટ કરી લીધું એટલે પછી તમે એ કોલેજની અંદર એડમિશન લેશો તો જેનાથી એને સ્ટુડન્ટ મળી રહેશે. તો આ પ્રકારની સેમિનાર થ્રુ પહેલાં તમને એની પ્રોડક્ટનું કહેશે ને પછી એ કોલેજના સ્ટુડન્ટ તમને બનાવશે, તો એ ઇનડાયરેક્ટ એડવર્ટાઇઝમેન્ટ છે. ન્યૂઝપેપર. તો ન્યૂઝપેપર તમે વાંચતા હોય એમાં ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય કે જેનાથી તમે તમારું અટેન્શન છે એ તમે અટ્રેક્ટ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, તો અત્યારે તમે ન્યૂઝપેપર તમે જે વાંચો એ ન્યૂઝપેપરમાં જે એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય એ કરંટ સિચ્યુએશનના બેઝડ ઉપર હોય. જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું અમૂલ હેવમોર એ લોકો છે, અથવા તો કેડબરીવાળા છે, ઓર તમે કોઈ બજાજના જેટલા પણ ઇક્વિપમેન્ટ વેચે છે કે બાઇક છે કે એના જેટલા પણ ઇક્વિપમેન્ટ એ લોકો સેલ કરે છે, એના માટે એ આખું એક ફ્રન્ટ પેજ છે કે એની અંદર ખાલી તમે બાઇક નવું છે એને લોન્ચ કરેલો છે તો ખાલી એક જ ફોટો, તો તમે ન્યૂઝપેપર જોશો ત્યારે તમને એક જ વસ્તુ દેખાશે કે આ બજાજવાળા આ નવું વસ્તુ છે અથવા તો નવી બાઇક છે બહાર પાડેલી છે, ન્યૂ મોડલ છે, તો તમે એનાથી અટ્રેક્ટ થશો અને પછી એ વસ્તુ પરચેસ કરવા માટે તમે કન્વિન્સ થઈ જશો, બરાબર છે. તો ન્યૂઝપેપરથી તમે કસ્ટમરનું અટેન્શન છે અટ્રેક્ટ કરી શકો. મેગેઝિન્સ. તો ઘણા બધા મેગેઝિન્સ છે એની અંદર એ લોકો છે એ સેમ્પલ છે એ તમને આપતા હોય છે. હવે ફોર એક્ઝામ્પલ કોઈ હિન્દુસ્તાન લીવર લિમિટેડ છે એને જ એક શેમ્પૂ છે, બરાબર, એને નવું લોન્ચ કરેલું છે શેમ્પૂ, બરાબર છે. તો એ શું કરે, મેગેઝિન્સની અંદર એની એડવર્ટાઇઝમેન્ટ આપે, એની સાથે એક સેમ્પલ છે અટેચ કરશે. તો એ મેગેઝિન્સની અંદર જે સેમ્પલ છે એ તમે યુઝ કરો જેનાથી તમને એમ થાય કે ના આ મારા હેર માટે છે એ ખૂબ જ સારું છે, તો તમે પછી પરચેસ કરશો. તો આ રીતે પણ એ અટેન્શન અટ્રેક્ટ કરી શકે. રેડિયો એડવર્ટાઇઝમેન્ટ.
અત્યારે તો રેડિયોની સિસ્ટમ છે બહુ ઓછી છે, બટ ઘણા લોકોને જે હજી શોખ હોય છે રેડિયો સાંભળવા, તો એ લોકો શું કરે કે રેડિયોની અંદર જેટલા લોકો આરજે છે એ લોકો શું કરે કે ફ્રિકવન્ટલી એ વસ્તુ છે એનું બોલે રાખે, અથવા તો રેડિયોની અંદર જે સોંગ આવે એના પછી તરત જ એડવર્ટાઇઝમેન્ટ, કન્ટિન્યુઅસ રેડિયોની અંદર એડવર્ટાઇઝમેન્ટ આવે, તો જે લોકો રેડિયો સાંભળે છે તો તમે રેડિયો લવર્સ લોકો છે એને પણ તમે અટ્રેક્ટ કરી શકો છો તમારી વસ્તુ પરચેસ કરવા માટે. ટેલિવિઝન એડવર્ટાઇઝમેન્ટ, હવે તમે ટીવી જુઓ છો તો તમારે કોઈ બની શકે કે જેટલી લેડીઝ છે એને તમારે અટ્રેક્ટ કરવી જોઈએ, તો તમારે એવી જે ચેનલ છે એની અંદર એડવર્ટાઇઝમેન્ટ મૂકવી જોઈએ કે જે ફ્રિકવન્ટલી લેડીઝ લોકો છે એ યુઝ કરતા હોય, બરાબર, જોતા હોય. ફોર એક્ઝામ્પલ સિરિયલ. હવે લેડીઝ લોકો છે એમાં મોસ્ટ ક્રેઝ જે વસ્તુનો ટ્રેન્ડ હોય ને એ શું હોય તો કે એ સિરિયલ જોતા હોય. તો તમે સ્ટાર પ્લસ છે, સોની છે, તો એવી વસ્તુ છે એની અંદર તમે એડવર્ટાઇઝ તમે આ છે નોટિસ કરજો તમે કે સ્ટાર પ્લસ કે એવી જે ચેનલ છે કે જે વધારેમાં વધારે છે એ વુમન છે એ જોતી હોય, તો એમાં શું હોય એની એડવર્ટાઇઝમેન્ટ જોવું તો ફેર એન્ડ લવલી છે, અથવા તો એવી રાખી સેલિબ્રેશન છે કે જે સિસ્ટર રિલેટેડ છે, અથવા તો એવી જે પ્રોડક્ટ છે એ સેલ કરવા માટેનું આવશે કે જે વુમન રિલેટેડ હોય. મોસ્ટ ઓફ કેસમાં આવું હોય છે, બરાબર છે. પછી તમે ઘણીવાર જોતા હોય તો મેચ છે ને, મેચ એ વધારે ગર્લ્સની અંદર આ જે શોખ હોય છે, બટ વધારેમાં વધારે મેઇન લોકોને આ શોખ હોય, તો એમાં છે ને વિમલની ને એવી એડવર્ટાઇઝમેન્ટ આવે કે લોકો જે પોતાની વસ્તુ છે એને કઈ રીતે સેલ કરી શકે, તો એના માટે એને છે પહેલાં વિચારવું પડે કે કયા લોકો છે એ કઈ વસ્તુ સાથે જોડાયેલા છે. હવે તમે સંસ્કાર ચેનલ જોવો છો તો સંસ્કાર ચેનલની અંદર જો ઓલા બીટી છે કે એવા જે લોકો જે તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ છે એ યુઝ કરી શકે એવી વસ્તુની એડવર્ટાઇઝમેન્ટ આવશે. તો ટેલિવિઝનની અંદર ડિઝની ચેનલની અંદર જે ઓલા કિન્ડર જોય છે કે પછી એવા ઓલી જેમ્સ આવે છે, તો એવી એડવર્ટાઇઝમેન્ટ છે એ ડિઝનીની અંદર, કાર્ટૂન નેટવર્કની અંદર, પોગોની અંદર આવતી હોય છે. તો આ ટેલિવિઝન એડવર્ટાઇઝમેન્ટ છે કે જેનાથી તમે અલગ અલગ એજ ગ્રુપના લોકોને અટ્રેક્ટ કરી શકો. ફિલ્મ શો ઓર સિનેમા એડવર્ટાઇઝમેન્ટ, તો જ્યારે નવું મૂવી લોન્ચ થાય એટલે તમને અત્યારે તો હોટસ્ટાર છે, નેટફ્લિક્સ છે, અથવા તો એવી ઘણી બધી એપ્સ છે કે જેની અંદર તમને એના પોસ્ટર્સ જોવા મળે, એના પ્રોમો છે એ આવતા હોય છે. પ્રોમો એડવર્ટાઇઝમેન્ટ જ છે કે પ્રોમો જોઈ અને તમને માનો કે ગમ્યું તો તમે મૂવી માટે ટિકિટ પરચેસ કરશો. તો એવા ફિલ્મ શો છે એ તો મોલની અંદર આવા ફિલ્મ શોના બેનર છે લાગી જાય, અલગ અલગ જગ્યાએ તમે જાઓ તો ત્યાં પણ બેનર લાગેલા હોય છે. તો આવા ફિલ્મ શોના છે એ તમને ઘણા બધા સિનેમાના એડવર્ટાઇઝમેન્ટ છે એ લોકો કરવા માટે એ વધારેમાં વધારે એ મૂવી છે એ કમાણી કરે, અર્ન કરે, એના માટે એ લોકો અલગ અલગ જગ્યાએ બેનર અને પ્રમોશન જે છે એ કરતા હોય છે. પ્રમોશન ઇવેન્ટ છે એના હીરો હિરોઈન પ્રમોશન ઇવેન્ટ છે અટેન્ડ કરતા હોય છે. આપણે શો જોતા હોય તો બિગ બોસનો તમે શો જોવો છો તો એની અંદર શું છે કે જ્યારે નવું મૂવી લોન્ચ થવાનું તો એના હીરો હિરોઈનના પ્રમોશન માટે ત્યાં જશે, તો એ ફિલ્મ શો ને સિનેમા એડવર્ટાઇઝમેન્ટ છે. શોરૂમ, તો શોરૂમની અંદર એવી જ રીતે હોય છે. તો કોઈ એવા ફેસ્ટિવલ આવે છે તો એ ડિસ્કાઉન્ટ ઓફર આપશે, બાય વન ગેટ વન ફ્રી, બાય વન ગેટ ટુ ફ્રી, બાય ટુ ગેટ વન ફ્રી, એની પ્રાઇસ ઓછી કરી નાખે. અથવા તો એની સાથે તમે કોઈ શો પરચેસ કરો છો તો એની સાથે તમને ફેસ વોશ ફ્રી આપશે. તો આ રીતે શોરૂમ છે એ શોરૂમની અંદર અથવા તો મોલ્સની અંદર આ ટાઈપની એવી ઓફર્સ છે કે જેના કારણે તમે કસ્ટમરને અટ્રેક્ટ કરી શકો, અથવા તો તમે એવા ટાઈપના જે અત્યારની ટ્રેન્ડ ચાલે છે એવા ડિઝાઇનર કપડાં બનાવશો તો પણ તમારો શોરૂમ છે એ ચાલશે. શોકેસીસ, તો તમે ડિસ્પ્લેમાં જે રાખેલું હોય તો ડિસ્પ્લે છે એની અંદર એવા કલર, તમે એવી વસ્તુ છે એવા કલર ન રખાય કે જે જનરલી લોકોને ન ગમતા, જનરલ લોકોને ગમતા હોય એવા કલરના ડિઝાઇન અને એવી ડિઝાઇન અને એવા કલરના કપડાઓ છે એ તમે ડિસ્પ્લેમાં રાખશો તો તમે કસ્ટમરને અટ્રેક્ટ કરી શકશો. પોસ્ટર્સ, તો મેં જેમ તમને કીધું સિનેમાની અંદર જ્યારે જ્યારે નવું મૂવી લોન્ચ થાય તો એના પોસ્ટર જગ્યાએ જગ્યાએ લાગી જાય, બરાબર છે, જેનાથી વ્યક્તિ છે એ વારંવાર એ પોસ્ટરને જોશે એટલે એ વસ્તુ જોવા માટે એને ઘણી બધું એવી ઉત્સુકતા જાગે, એટલે એ વસ્તુ શું કરે એ ટિકિટ બાય કરશે, જેનાથી એ જે મૂવી છે એના પ્રોડ્યુસરને ઘણી બધી એના હીરો હિરોઈનને છે એને ઘણી બધી પબ્લિસિટી મળશે, નેમ ફેમ મળશે. નિયોન સાયન્સ, તો અમુક એવી સાયન્સ છે કે જેનાથી તમે વસ્તુ છે એ પરચેસ કરવા માટે અટ્રેક્ટ થતા હો છો. કિશોક, કિશોક મીન્સ કે તમે જોતા હોય તો અલગ અલગ ગોલાવાળા છે એ શું કરે કે એ એવા યુઝ કરતા હોય એવું બેનર કે જે લાઇટિંગવાળું હોય, બરાબર છે. તો એની અંદર છે તમે જેટલી પ્રકારની વસ્તુ સેલ કરો ને એ આખું લાઇટિંગથી ફરતું હોય, બરાબર છે. માનો કે ગોલાની સાથે આઈસ્ક્રીમ સેલ કરો છો તો પહેલાં એ જે આવે એ ડિસ્પ્લેમાં શું આવે, ગોલા, પછી થોડીક વાર પછી તમે જુઓ તો એ આઈસ્ક્રીમ આવી જાય.
એટલે એ આખું જેટલી વસ્તુ સેલ કરતા હોય ને એ આખા એક બેનરમાં આવી જાય. બેનર છે ને એ જે એવું ડિજિટલ બેનર છે ને એને કહેવાય કિસો. કેટલોગ છે એનાથી પણ તમે જો એવું કેટલોગ રેડી કર્યું હોય કે વધારેમાં વધારે કોસ્ટ તમને ઓછામાં ઓછી કોસ્ટ મળે અને વધારેમાં વધારે સારી ક્વોલિટી મળે એવી તમે પરચેસ કરી શકો તો એ કેટલોગ છે. એક્ઝિબિશન, હવે તમે જુઓ તો નવી વસ્તુઓ સેલ કરવા માટે લોકો એક્ઝિબિશન કરતા હોય છે. ક્રાફ્ટ માટેના એક્ઝિબિશન, પછી ફ્લાવર શો તમે જુઓ તો ફ્લાવર શોની અંદર એ અલગ અલગ પોન્ડ્સ છે એ લોકો સેલ કરતા હતા. જે અલગ અલગ એના શું હોય પ્લાન્ટ્સ છે, પ્લાન્ટ સેલ કરવા માટે તો એક્ઝિબિશનની અંદર તમે જો એના રિલેટેડ પ્રોડક્ટ છે એ સેલ કરી શકો છો. અથવા તો તમે મેળો હોય ત્યારે તમે જુઓ તો અલગ અલગ સ્ટોલ લાગેલા હોય છે, એની અંદર પણ એક્ઝિબિશન હોય છે. પછી બુક્સ માટેનું એક્ઝિબિશન છે, તમે બુક સેલ કરી શકો છો. તો આ રીતે એક્ઝિબિશન્સ દ્વારા પણ તમે કસ્ટમરને અટ્રેક્ટ કરી શકો. તો ઇન્ટરનલ એક્ઝિબિશન અને એક્સટર્નલ એક્ઝિબિશન. તો ઇન્ટરનલ એક્ઝિબિશન મીન્સ કે કંપનીની અંદર જ તમે એવું એક્ઝિબિશન કરો છો કે જે તમે એના તમારા કસ્ટમરને બેઝ માટે અથવા તો તમે તમારા એમ્પ્લોઈઝને અટેક કરવા માટે એક્ઝિબિશન કરતા હો છો, નેશનલ લેવલે કરતા હો છો. પછી એક્સટર્નલ એટલે કે ફોરેન લોકો છે એ તમારા કન્ટ્રીમાં આવીને કાંઈ એક્ઝિબિશન કરે છે, એક્સટર્નલ લેવલનું છે કે તમારી કંપનીની બહાર, તમારા કન્ટ્રીની બહારના લોકો છે એને તમે અટ્રેક કરવા માટે કન્ટ્રીની બહાર જઈને તમે જો એવું એક્ઝિબિશન કરો કે જેનાથી તમારી પ્રોડક્ટ સેલ થાય, ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જાઓ તો એ એક્સટર્નલ એક્ઝિબિશન છે. જેની અંદર ફેર્સ છે એટલે મેળાઓ થતા હોય છે અલગ અલગ. મેં તો જતો કીધું પુસ્તક મેળો છે અથવા તો ફ્લાવર શો, તો અલગ અલગ ફેર્સ તમે કરી અને પછી તમે એક્ઝિબિશન છે એને એનો પર્પઝ ફૂલફિલ કરી શકો છો. વિન્ડો ડિસ્પ્લે, તો જેમ મેં તમને શોરૂમ શોકેસનું એક્ઝામ્પલ આપ્યું હતું, તો વિન્ડો ડિસ્પ્લે કરો એક્ઝિબિશનની અંદર શું હોય કે તમારે જે વસ્તુ પરચેસ કરવી એ બધું એ ગુડ્સ છે ત્યાં ના રાખેલા હોય, બટ એક્ઝિબિશનમાં તમને ખાલી ટેસ્ટિંગ માટે અથવા તો તમને ડેમો માટે છે એક બે ઇક્વિપમેન્ટ ત્યાં રાખેલા હોય. ફોર એક્ઝામ્પલ તમે કોઈ ફાર્મર રિલેટેડ એક્ઝિબિશન કરેલું છે કે જેમાં ખાતર મળે કે એના ટ્રેક્ટર મળે, એના ઇક્વિપમેન્ટ છે, એ બધા ઘણા બધા ઓજારો છે એ બધા તમને ઇક્વિપમેન્ટ ત્યાં મળી રહેતા હોય, બરાબર. એ પ્રકારનું એક્ઝિબિશન કરેલું છે તો એ શું કરે કે એના એક ડેમો પીસ છે એ ત્યાં રાખે અને પછી તમને ડેમો કરીને બતાવે. પછી તમારો ઓર્ડર, માનો કે તમને ગમ્યું તો તમારો ઓર્ડર ત્યાં લઈ લેશે. પછી તમારું ડેસ્ટિનેશન તમે લખાવી દો, પૈસા આપી દો, પેલા તમે એવી પ્રાઇસ આપી દો તમે, બરાબર છે. પછી તમે એમને બાકીની પ્રાઇસ તમે ત્યારે આપો, પહેલાં ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પે કરી દો, પછી બાકીના ઇન્સ્ટોલમેન્ટ છે જ્યારે તમને ડિલિવરી મળી જાય ત્યારે કરો. તો આ વિન્ડો ડિસ્પ્લેથી પણ તમે છે એક્ઝિબિશન છે અટેન્ડ કરી શકો છો, એક્ઝિબિશન તમે અરેન્જ કરી શકો છો. બોર્ડ્સ, તો અલગ અલગ બોર્ડ લગાડેલા હોય છે. તો બોર્ડ્સ છે કે એની અંદર તમને બધી ઇન્ફોર્મેશન આપેલી હોય તો બોર્ડ રીડ કરી અને તમે કસ્ટમરનું અટ્રેક્શન છે એ અટેન્શન અટ્રેક્ટ કરી શકો છો. એન્ટ્રન્સ, તો જ્યારે એન્ટર કરે ત્યારે એમને ઉપર લગાડેલું હોય કે પુસ્તક મેળો છે, બુક્સ ફેર છે. બુક ફેર હોય તો તમને ખ્યાલ આવી જાય કે આની અંદર છે ખાલી બુક જ હશે. તો બુક રિલેટેડ જેટલા લોકો છે એ બુક રીડિંગનો જેને શોખ હોય એ જ લોકો એ એન્ટર કરશે એની અંદર. તો આવી રીતે એન્ટ્રન્સ ગેટ એવો બનાવો કે જેનાથી અટ્રેક્ટ કરી શકો તમે કસ્ટમરને. તો આ આપણી હતી કે તમે કસ્ટમરનો અટેન્શન છે એ કઈ રીતે અટ્રેક્ટ કરી શકો, એની અલગ અલગ મેથડ્સ હતી. હવે જે ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે એ છે મેથડ્સ ઓફ મેકિંગ અપ્રોચ. હવે પહેલાં આપણે એનું અટેન્શન છે એ અટ્રેક્ટ કરી લીધું, હવે આપણે એનું અપ્રોચ એ કરવું પડશે ને કસ્ટમરનું. તો એ તમે કઈ રીતે કરશો, અપ્રોચ કઈ રીતે તમે બનાવશો, તો એનું મેથડ્સ અલગ અલગ આપેલી છે. પહેલાં મિનિંગ ઓફ અપ્રોચ, કે તો અપ્રોચનો મિનિંગ શું થાય. અપ્રોચ મિનિંગ મીન્સ કે અપ્રોચ મીન્સ ધ મીટિંગ ધ પ્રોસ્પેક્ટ ફેસ ટુ ફેસ. તો તમે જ્યારે ફિઝિકલ સેલિંગ કરતા, ઓનલાઈન સેલિંગના આ એક પોઈન્ટ્સ છે એ કનેક્ટ નથી થતા, બટ તમે જ્યારે ફિઝિકલ સેલિંગ કરતા હોય એના માટેનું છે કે તો એના માટે તમારે કસ્ટમર અને સેલર છે જ્યારે ફેસ ટુ ફેસ કનેક્શનમાં આવે એને કહેવાય અપ્રોચ. ઇટ ઇઝ ધ ફર્સ્ટ અપેરન્સ ઓફ ધ સેલ્સમેન વિથ ધ પ્રોસ્પેક્ટ, કે એના પોતાના એક પ્રોસ્પેક્ટ બાઇંગ મોટિવ્સના સાથે છે એ સેલ્સમેન છે એની સાથે જે બિહેવ કરશે એની સાથે અપ્રોચમાં આવશે એને કહેવાય અપ્રોચ. અપ્રોચ ઇઝ ધ મોસ્ટ ક્રિટિકલ પાર્ટ ઓફ ધ સેલિંગ પ્રોસેસ. સેલિંગ પ્રોસેસ, નોટ સેટિંગ પ્રોસેસ, ઇઝ અ સેલિંગ પ્રોસેસ. તમે ત્યાં કરેક્શન કરી નાખજો. અપ્રોચ ઇઝ અ મોસ્ટ ક્રિટિકલ પાર્ટ છે સેલિંગ પ્રોસેસનું. એટ ધીસ ટાઈમ ધ સેલ્સમેન શુડ ક્રિએટ અ ફેવરેબલ સેલ્સ ઇમ્પ્રેશન ઓન ધ પ્રોસ્પેક્ટ. તો આ ટાઈમે સેલ્સમેન છે એ ક્રિએટ કરે પોતાનું ફેવરેબલ સેલ્સ કરવા માટે, વધારેમાં વધારે સેલ કરવા માટેની જેટલી મેથડ્સ છે અથવા તો કસ્ટમરનું જે પ્રોસ્પેક્ટ છે, બાઇંગ મોટિવ છે એને ઇન્ક્રીઝ કરવા માટે, કસ્ટમરને અટ્રેક્ટ કરવા માટે, ઇમ્પ્રેશન કરવા માટે છે એ અપ્રોચ કરતા હોય છે. પર્સનલ કોલ વિધાઉટ ઇન્ટ્રોડક્શન. હવે ફોર એક્ઝામ્પલ તમે જ્યારે લોકડાઉન હતું ત્યારે તમને ખ્યાલ હોય તો ઘણા બધા એવા ક્લાસીસ છે, તો તમે તમારું બીકોમ પૂરું થઈ જાય પછી એમકોમ માટે ઘણા બધા યુનિવર્સિટી છે, કોલેજ છે એના તમને ફોન આવેલા હોય કે તમારે આ ઇન્ટ્રોડક્શન છે તમારું એનું નહીં, તો
તમને એને ઇન્ટ્રોડક્શન છે નહીં, એકબીજા સાથે કોઈને ઇન્ટ્રોડક્શન નથી, બટ એ તમને ફોન કરીને ઇન્ટ્રોડક્શન આપશે કે અમે આ કોલેજમાંથી વાત કરીએ છીએ, તો તમે આ ક્લાસીસમાંથી વાત કરીએ છીએ, તો તમારે આ કોર્સ માટે તમે ઇન્ટરેસ્ટેડ છો, તો આવા પર્સનલ કોલ એમને ફોન કરીને કરવામાં આવે. આવા લિસ્ટ છે તમને ઘણી બધી યુનિવર્સિટી આપતી હોય છે, ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ તમને આપતા હોય છે, જેનાથી તમને આવા સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન મળે ને તમે વિધાઉટ ઇન્ટ્રોડક્શન તમે એમને પર્સનલ કોલ કરશો અને પછી તમે એમને અપ્રોચ કરશો. સેન્ડિંગ હિમ ધ બિઝનેસ કાર્ડ, તો બની શકે કે તમે એમને બિઝનેસ કાર્ડ છે એ આપી દો. તો બિઝનેસ કાર્ડ તમે કોઈ મેગેઝિન સાથે, મેં તમને જેમ કીધું હતું કે સ્ટેપલ કરીને એ લોકો શું કર્યું હોય કે શેમ્પુ નવું બહાર પાડ્યું છે તો એની સાથે એ શેમ્પુ સેમ્પલ તરીકે આપે. તો એવી જ રીતે તમે બિઝનેસ કાર્ડ છે તમે કોઈ જોતા હોય તમે કે ન્યૂઝપેપરની સાથે સાથે ઘણા બધા એવા કોલેજીસ છે, સ્કૂલ્સ છે, એના તમે પેમ્ફલેટ આવતા હોય છે. તો એ પેમ્ફલેટ છે, એ પેમ્ફલેટની સાથે સાથે તમે જો બિઝનેસ કાર્ડ છે એ આપશો કે જેમાં તમારું નામ, નંબર રહેલું છે, તમે શું પ્રકારની વસ્તુ સેલ કરો છો, સ્પેશિયાલિટી શું છે, તો આવી રીતે તમે તમારા બિઝનેસ કાર્ડ જો એમને સેન્ડ કરશો અને તમે પોસ્ટ થ્રુ સેન્ડ કરશો તો તમે છે કસ્ટમરનો અપ્રોચ છે એ લઈ શકશો. કસ્ટમર તો તમારી શોપ ઉપર આવશે. બની શકે કે તમારા એવું છે એ કાર્ડ આવેલું છે, કૂપન આવેલું છે તમારા ન્યૂઝપેપરની સાથે કે જેમાં તમને વોટર પાર્ક ફ્રી મળે છે, બરાબર છે, 1 વિઝિટ ફ્રી છે. તો એવું કાર્ડ છે અથવા તો તમે એવી વસ્તુ છે એમને ન્યૂઝપેપર થ્રુ આપીને તમે એમનો અપ્રોચ છે લઈ શકો છો. યુઝિંગ ધ ટેલિફોન, જેમ કે પર્સનલ કોલ કર્યો તો આવી રીતે આપણે ટેલિફોનનો યુઝ કરી અને પણ આપણે એમની અપ્રોચ કરી શકીએ છીએ. રાઇટિંગ ફોર એન અપોઇન્ટમેન્ટ, આપણે અપોઇન્ટમેન્ટ માટે બની શકે કે ઘણા બધા તમે મેનેજિંગ ડાયરેક્ટર છે અથવા તો એવા એમડીઝ છે કે જે હેલ્થ જે ફિલ્ડ છે એની સાથે જોડાયેલા છે, તો તમારે એની હોસ્પિટલમાં જવું તો એના માટે પહેલાં તમારે અપોઇન્ટમેન્ટ લખાવવી પડે, પછી તમે એની પાસે જઈ શકો. અથવા તો કોઈ એવા સલાહકાર લોકો છે, સીએ છે, સીએસ છે, એવા ખૂબ ઊંચા લોકો હોય, મોટા લોકો કે જે બહુ સારી એવી નેમ ફેમ છે, તો એને મળવા માટે અથવા કોઈ સેલિબ્રિટી છે એને મળવા માટે પહેલાં તમારે એને અપોઇન્ટમેન્ટ લખાવવી પડે, પછી તમારું પ્રોપરલી તમારું ઇન્વેસ્ટિગેશન કરીને પછી તમે એમને મળી શકો છો. તો આ રીતે તમે તમારા લોકો સુધી છે, કસ્ટમર સુધી છે એને અપ્રોચ કરી શકો છો. પ્રીમિયમ્સ ઓર ડોર ઓપનર્સ, તો પ્રીમિયમ્સ છે અથવા તો ડોર ઓપનર્સ છે તો બની શકે કે તમે તમારી નવી ફર્મ સ્ટાર્ટ કરેલી છે અને એને ઓપનિંગ માટે તમે એવા લોકોને બોલાવેલા છે, સેલિબ્રિટીને, કે જેનાથી તમારી શોપ છે ચાલી શકે. કલ્યાણ જ્વેલર્સ છે એના માટે તમે જુઓ તો ઓપનર્સ માટે ખાલી બચ્ચન ફેમિલી છે એના લોકોને બોલાવવામાં આવે, તો બની શકે જેનાથી આપણને ખ્યાલ આવે કે બચ્ચન ફેમિલી છે એ કલ્યાણ જ્વેલર્સ સાથે કનેક્ટેડ છે અથવા તો એના નામના ભાગીદાર છે, આવું તમે ભણેલા હોય, બરાબર છે. તો એ નેમ પાર્ટનર્સ છે કે જેના લીધે તમારી વસ્તુ છે એ સેલ થઈ શકે. તો આ રીતે તમે એને અપ્રોચ કરી શકો છો. ઇન્ટ્રોડક્શન, તમે તમારી વસ્તુનું ઇન્ટ્રોડક્શન કોલ થ્રુ આપી શકો, એ તમારી પાસે ફેસ ટુ ફેસ આવે છે એનું ઇન્ટ્રોડક્શન આપી શકો, તમારું ઇન્ટ્રોડક્શન આપશો તો ઓળખાણ નીકળશે. અથવા તો તમે એ વસ્તુથી અવેર છો જેનાથી તમે એને સારો અપ્રોચ કરી શકો, તમે એ વસ્તુને પરચેસ કરવા માટે એને ઇન્ડ્યુસ કરી શકો છો. સેન્ડિંગ એડવાન્સ સેલ્સ લેટર, તો તમે એમને સેલ કરવા માટે બહુ મોટા બિઝનેસ છે તો એની જે વસ્તુ છે એ સેલ કરતા હોય એમાં જે રો મટીરિયલ યુઝ થતું હોય તો અલગ અલગ રો મટીરિયલ્સ ડીલર્સ છે શું કરે તો એને સેલ્સ કરવા માટે એને સેલ્સ કરવું છે તો એ ડીલર્સ છે એ પોતે એવો લેટર લખે અને એ આવા લાર્જ કંપનીઝ છે એને એ મોકલે, જેનાથી છે એ એડવાન્સ એવો સેલ્સ લેટર મોકલશે કે જેનાથી જો એ વસ્તુની એ કંપનીને નીડ હશે તો એનો એ અપ્રોચ કરશે. તો આ રીતે તમે તમારા કસ્ટમરનો અપ્રોચ છે એ લઈ શકો છો. લાસ્ટ જે ટ્રિક્સ છે મેકિંગ અપ્રોચની છે ધ યુઝ ઓફ ટ્રિકરી ફોર સિક્યોરિંગ ધ અપોઇન્ટમેન્ટ્સ. અલગ અલગ ટ્રિકરી છે, અમુક વસ્તુ છે એ તમારે લીક નથી કરવાની, તમારે પ્રાઇવસી મેન્ટેન કરવાની છે. તો તમે એવી અપોઇન્ટમેન્ટ છે ને સિક્યોરિંગ અપોઇન્ટમેન્ટ કરી શકો. હવે ફોર એક્ઝામ્પલ 2 કંપની છે એનો અમાલગમેટ કરવાની છે અથવા 2 કંપની છે એનું જોઈન્ટ થવાની છે, વોડાફોનના આઈડિયા છે જોઈન્ટ થવાની હતી, તો એ જે છે હવે વોડાફોનના કસ્ટમર અને આઈડિયાના કસ્ટમર, હવે 2 કસ્ટમર છે એને ખ્યાલ ન હોય કે હવે આ 2 કંપની મર્જ થવાની છે, તો એવી અપોઇન્ટમેન્ટ છે તમે એ એકબીજાના તો કસ્ટમર જ થયા, તો હવે એકબીજા સાથે જ્યારે મર્જ થવાના હોય ત્યારે છે એ એક અપોઇન્ટમેન્ટ છે એ એવી સિક્યોરિંગ અપોઇન્ટમેન્ટ અથવા તો સિક્યોર મિટિંગ કરશે કે જેનાથી આ બધું ડિસ્કશન એ કરી શકે કે આઈડિયા વોડાફોનને મર્જ કરવાની છે. તો આ પણ એક ટ્રીક છે કે તમે તમારા કસ્ટમર છે એને વસ્તુ છે એ શેર કરી શકો, આઈડિયાના કસ્ટમર વોડાફોનના કસ્ટમર આઈડિયા, પછી આ રીતે તમારા કસ્ટમર છે એ બેને મર્જ કરવાના છે. તો આવી અલગ અલગ ટ્રીક્સ છે કે જેનાથી તમે પછી આઈડિયાના કસ્ટમર છે એ વોડાફોનને પરચેસ કરશે, વોડાફોનના કસ્ટમર છે એ આઈડિયા પણ પરચેસ કરશે. તો હવે આ રીતે તમે તમારા કસ્ટમર્સ છે એવી સિક્યોરિંગ અપોઇન્ટમેન્ટ્સ થ્રુ પણ તમે એમનો અપ્રોચ કરી શકો છો. તો આ છે અલગ અલગ મેથડ્સ છે કે જેનાથી તમે કસ્ટમરનો અપ્રોચ છે એ લઈ શકો છો, કસ્ટમરને અપ્રોચ કરી શકો છો, બરાબર છે.
હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.